આજે આપણે વસંત પંચમીના ખાસ મહત્વ વિશે વાત કરીશું. ચલો આ તહેવારને ઊંડાણથી સમજીએ. આ જાણકારી આપણને મળી છે જીતેન્દ્ર પટેલ દ્વારા, શ્રી ગિજુભાઈ બધેકા, પ્રાથમિક શાળા, સુરતથી. આપણા તહેવારોનું સાચું મહત્વ શું છે? વસંત પંચમી એટલે જ્ઞાનની દેવી સરસ્વતીનો દિવસ, તો ક્યાંક માં ઉમિયાનો પ્રાગટ્ય દિવસ પણ. પણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ દિવસનું મહત્વ કંઈક અલગ જ છે. એ સમજવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનથી શરૂઆત કરીએ. એમના જ ઉપદેશો પરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો નખાયો, જે આજે એક મુખ્ય હિન્દુ સંપ્રદાય છે. ચાલો એમના જીવનની કેટલીક મુખ્ય વાતો પર એક નજર કરીએ. એમનો એક અમૂલ્ય વારસો છે શિક્ષાપત્રી, જે એક પવિત્ર ગ્રંથ ગણાય છે. આ ગ્રંથ અનુયાયીઓ માટે એક માર્ગદર્શિકા જેવો છે, જે સાચું જીવન જીવતા શીખવે છે. આ ગ્રંથમાં 212 શ્લોકો છે અને દરેક શ્લોકમાં જીવન જીવવાની અમૂલ્ય શીખ છે. પણ આ બધાનો વસંત પંચમી સાથે શું સંબંધ? ચાલો હવે એ જાણીએ. તો શિક્ષાપત્રી અને વસંત પંચમી, આ બંને વચ્ચે શું જોડાણ છે? ચાલો જોઈએ. વાત એમ છે કે ભગવાને વસંત પંચમીના જ દિવસે વડતાલમાં શિક્ષાપત્રી લખી હતી. અને આ જ કારણે આ દિવસ એમના અનુયાયીઓ માટે જ્ઞાનનો એક શાશ્વત વારસો બની ગયો. એટલે જ તો આ દિવસને શિક્ષાપત્રી જયંતી તરીકે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ બતાવે છે કે એક જ તહેવાર અલગ અલગ પરંપરાઓમાં કેટલા ઊંડા અને વિશિષ્ટ અર્થ ધરાવી શકે છે.